बड़ोदरा में फायर एनओसी और बीयू सर्टिफिकेट न होने के मद्देनजर फायर विभाग की ओर से अब तक 48 जितनी जगहों को सील कर दिया गया है और सील करने की प्रक्रिया अब भी जारी है। लेकिन फायर विभाग की इस कामगिरी पर कई सवाल खड़े हो रहे हैं। बड़ोदरा के वाघोड़िया रोड पर एक मिठाई और नमकीन की दुकान मौजूद है। उसे जिस तरीके से सील किया गया है वो सचमुच चौंकाने वाला है। दरअसल फायर विभाग की ओर से इस दुकान का एक दरवाज़ा तो सील किया गया, लेकिन दुकानदार ने दूसरा दरवाज़ा ग्राहकों के प्रवेश के लिए खोल दिया। ऐसे में यहाँ पर कई सवाल उठ खड़े हो रहे हैं और इस मामले के मद्देनजर टीडीओ परिमल पाटनी की ओर से ज़्यादा जानकारी दी गई है। जो આવી કોઈ મિલકતો એમનો પોતાનું વેચાણ કરતા છે આવી રીતે, તો આ એક બહુ ગંભીર બાબત છે। તો અમારા તરફથી આવી જે સીલ કરેલી જે દુકાનો છે અથવા તો એવી મિલકતો છે એને ફરી અમે રીચેકિંગ કરાવીને અમે એને જોઈ લઈએ છીએ કે ફરી જો પાછળથી આવી કોઈ કરતા હશે પ્રવૃત્તિ તો અમે ફરી એને સીલ મારીશું અને તાકીદ આપીશું કે જો આ ભવિષ્યમાં જો આ પ્રમાણે કરશે ને તો અમે એની સામે કડક આમાં શું છે કે આ ઝુંબેશ હતી અમારી અને એમાં અસંખ્ય મિલકતો હતી। તો એવામાં ઘણી વખત એવું હોય કે એક પ્રિમાઇસીસમાં જે એન્ટ્રી છે તો અમે એને બંધ કરી, પણ એની પાછળની એન્ટ્રી છે કાં તો અલગ કોઈ એન્ટ્રી છે એ એન્ટ્રીને અમે એટલે અમને ધ્યાનમાં ના હોય એટલે બંધ કરવાનું રહી ગયું હોય। પણ એ તો એમને પણ ખબર હોય જેની મિલકત છે ને કે મારે આ પ્રકારનું કૃત્ય ના કરવું જોઈએ, કેમ કે આ બી એક જાતનો એક ભંગ કર્યો છે એમણે। એટલે એટલી તો એમની જવાબદારી પણ છે કે આ અત્યારે આપણે લોકો નાગરિકોની સુવિधा અને એમની સલામતી માટે આપણે કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।